હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીનામાં ભાષાંતર અને તેની સંપૂર્ણ સમજૂતી. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરજો. મોહન એન્ડ હિઝ વીના. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારો વચ્ચે ઉછર્યો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને સિતાર ગમવા લાગી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. તેણે તેમાં પણ તાલીમ આપવામાં આવી હતી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. અને લગભગ 3 વર્ષ સુધી તેણે સિતાર વગાડી હતી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી હતી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. હી બેગન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને ત્યારે તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં કોઈ બીજું અન્ય વાદ્યને સ્થાન નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે ફક્ત ગિટાર જ વગાડવી છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાના એટલે કે જાતને કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર તેનો ખૂબ સમય લેતું હતું. ગિટાર ધ હોલ ડે. ગિટાર આર્ટ્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, vocals and classical violin are practiced. ગિટાર આખો દિવસ ગિટાર આપણા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. The guitar does not have the effect which our instruments do, and moreover it's not from India. આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું વાદ્ય પણ નથી. Said one of the family members, do you know your father does not approve your love for the guitar, said his auntie. પરિવારના એક સભ્યએ કહ્યું, તને ખબર છે તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી, તેની માસીએ કહ્યું. But his mother came to help him. Let him follow his heart's desire, she declared. પણ તેની માતાને તેની મદદે આવ્યા. તેને તેના હૃદયની ઈચ્છા અનુસાર કરવા દો, તેમણે એવું જાહેર કર્યું. Then his father started supporting him. ત્યારબાદ તેના પિતાજીએ એને સપોર્ટ એટલે કે ટેકો આપવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ ખુશ થયો અને ત્યારબાદ તેણે આ પશ્ચિમના વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. અને ત્યારબાદ તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર વગાડવા પર જ ધ્યાન આપ્યું. One evening there was a gathering of close family friends. એક સંધ્યાએ તેના ઘરે નિકટના કૌટુંબિક મિત્રનો મેળાવડો થયો એટલે કે બધાનું ગેધરિંગ ભેગા થયા. In this small gathering, Mohan's brother, sister and nephew means who were also performing artists, played music on their classical instruments. અને આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ જેઓ જાહેરમાં વગાડનારા કલાકારો પણ હતા તેમના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું.
ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન અને તેમના ખૂબ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ અને ત્યારબાદ મોહને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર તેણે ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું, આ નવા વાદ્ય પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ્સ સેડ, ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. બીજા એક સંબંધીએ કહ્યું, જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. તે આના પર 2 વર્ષ બગાડ્યા છે એટલે કે ગાળ્યા છે, પસાર કર્યા છે. તેમ છતાં આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તેની રજૂઆત બાદ કોઈ બોલ્યું, સિતારનું ધ્વનિ ખળખળ વહેતા ઝરણા જેવું છે. તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. યેટ another said, your brother plays the violin. His sur and તાલ are so beautiful. વળી બીજા એક સંબંધીએ કહ્યું, તારો ભાઈ વાયોલિન વગાડે છે, તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આ બધું સાંભળીને મોહન નિરુત્સાહી થયો અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય પર ગાળ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. તેણે વિચાર્યું, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. તેણે કૃત નિશ્ચય કર્યો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. મોહન doubled his riyaz and practiced for about 10 hours a day. તે પ્રસંગ તેના જીવનની પરિવર્તનની પળ હતી. મોહને તેનો રિયાઝ બમણો કર્યો અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો. He also studied other aspects of the guitar. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. તેણે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. Then he wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. તેને એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું જેના ધ્વનિ અને સુર તો ગિટાર જેવા જ હોય, પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ મહત્ત્વનો નથી, પણ તેમાં મારી દૃષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. મારે આ વાદ્ય દ્વારા શું કહેવું છે તેમ વિચાર્યું. He said to himself, and finally with untiring efforts and understanding of rags, he created the wonderful Mohan Veena. અને અંતે અથાગ પરિશ્રમ અને રાગની સમજથી તેમણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. Today the world knows Mohan as પંડિત વિશ્વ મોહન ભટ્ટ, winner of a Grammy Award. અને આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડ એટલે કે ઇનામના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. હું ફક્ત મારા હૃદયની ઉત્કૃષ્ટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ હું અહીં છું. 1993માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને આ વસ્તુ કહી. ગ્લોસરી મ્યુઝિકલ મીન્સ
ઓફ મ્યુઝિક. એક્સપ્રેસનો અર્થ થાય છે શો ફિલિંગ્સ બાય વર્ડ્સ. એક્સપેરિમેન્ટ્સ એટલે ટ્રાયલ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ડિવાઇસ. પરફોર્મન્સ એટલે પરફોર્મ મીન્સ ટુ ડુ સમથિંગ પ્રેઝન્ટ બિફોર પીપલ. વોકલ એટલે uttered by voice. ઇન્કોર્પોરેટ એટલે મેક સમથિંગ પાર્ટ ઓફ અ હોલ ઓર ઇન્ક્લુડ. સુટેબલનો અર્થ થાય છે એપ્રોપ્રિએટ. એપ્રૂવ એટલે એક્સેપ્ટ એન્ડ એપ્રિશિએટ. એપ્રિસિએશન એટલે અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એન્જોયમેન્ટ. ડિટરમાઇન એટલે વિથ વન્સ માઇન્ડ મેડ અપ અથવા ફર્મલી ડિસાઇડેડ. ડિપ્રેસ્ડ એનો અર્થ થાય છે સેડ એન્ડ વિધાઉટ એથોસિએશન. બિલીવ્સ એટલે ફિલિંગ દેટ સમથિંગ ઇઝ ટ્રુ. ડેપ્થ તેનો અર્થ થાય છે ડીપનેસ. એન્ડ એસ્પેક્ટ એનો અર્થ થાય છે પર્ટિક્યુલર ફીચર. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.